હેલો ફ્રેન્ડ, જય ખોડિયાર, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મહેશ ને આજે વરસાદ સારો વરસતો હતો રાતનો. રાતે 3-4 વાગ્યાનો ચાલુ હતો. વેકરામાં પાણી આવી ગયું હતું. જો વેકરામાં પાણી જાય છે. વેકરામાં પાણી સારું આવ્યું છે. અટાણે ઉતરી ગયું છે. જોકે બપોરનો 12-1 વાગ્યાનું બંધ થઈ ગયો છે વરસાદ. એટલે હવે આવું છે. જો પાછો રાતે આવે કે ના આવે, હવે તો જાય તો ન્યાલ થાય, બાકી આમાં મરાઈ ગયા છે. હવે તો કેમ છો ભાઈ, બધા મજામાં? જો આજ તો વરસાદ ને બધું હટી ગયું છે. જેવા તેવા સુરત દાદા દેખાય છે. પણ વાવાઝોડાના 3-4 દી એમ કહી શકે છે. આ બધું અમારું ઢાકેલું. જો આમને આમ ખેતરમાં પડ્યું છે બધું. ને પવન વાયસો જોરદાર. જો નારળીઓને કેમ થઈ ગયું છે, એનાથી અંદાજ આવશે કે પવન કેવો વાયસો. આમાં કદાચ અમારે વીઘે ખાંડી થાય અથવા 2 ખાંડી થાય. ઘણા એવા ટાણા વેરાયટીઓ નવી આવી છે માંડવીની, મગફળીની, કે ભાઈ વીઘે ખાંડી થાય, 2 ખાંડી થાય. પણ કુદરતને જો દેવું જ નથી તો એ 2 ખાંડી થઈ હોય થાય, ઉત્પાદન થાય, પણ ખેતરમાંથી પાથરા તણાઈને વયા જાય. કેવું બાપુ, પેટમાં દુખે, હાથમાં ભરે. શું કરો બિસાડો ખેડવામાં. જો ભાઈ, આ માંડવી અમારી ઉગવા માંડી છે. દેખાય હાર્યું? આમાં પૂરું થઈ ગયું. હવે આમાં ભેગું ના થાય તો આમાં ખેડૂને મસ્ત મોટું રાખવું પડે. કરે આમાં કુદરત આવે તો હવે કોઈ સરકાર હોય, કાંઈ ઓલું હોય, એને આપણે કહેવા જાય. કુદરતને શું કહેવું? ને કુદરત આ જોઈ વિચારીને કરે છે. એનું ઘણા કારણ છે કે કુદરત શું કામે કરે છે. કુદરતને આપણે ક્યાંક ને ક્યાંક ખોટા લાગ્યા છું તો ખેડૂત ઉપર માર પડે, બાકી ખેડૂતને માર ના પડે. હા, એક છે કે એક કરે ને ભોગવે બધાય, એના જેવું છે. જો આ હાર્યું ચોખ્ખી દેખાય કે જાણે વાવણી કરી હોય ને એવી થઈ ગઈ છે. જો ભાઈ, અહીંયા શિકારીઓએ શિકાર કરેલો છે. કબૂતર છે. આપણે બાજ આવે ને, બાજે શિકાર કરેલો છે. તાજું જ છે. થોડું ખાઈને મૂકી દીધું. એ માણસ જેવા થાય, થોડું ખાઈને મૂકી દે. એને એ ખબર નથી કે આની કિંમત શું છે, એના જીવની કિંમત શું હતી. વાતાવરણ થઈ ગયું આમ ધુમ્મસ જેવું. વરસાદ નથી પણ આમ ધુમ્મસ જેવું થઈ ગયું છે. ને પવન બહુ જોરદાર ભાઈ. તો ખેતરમાં આગળ તો હવે ગરાય એવું છે નહીં. આ વરસાદ રહે હજી કેદી રહે કેદી નહીં કાંઈ નક્કી નથી. એમાં 3-4 તારીખ સુધીની આગાહીઓ આપે છે કે એ વરસાદ વરે છે, વરસાદ જોરદાર વરે છે. હવે 3-4 તારીખ પછી વરસાદ રહી જાય, પછી 4-5 દી પછી ખેતરમાં કાંઈ ખેડવું હોય તો ખેડી શકીએ, ને કાંઈ કરવું હોય તો કરી શકીએ.
હાલો તો હવે જવું છે ગામમાં, અને હવે ગામમાં મૂક્યા હું થોડા ઘણા કંઈક કામ કરીએ. આમાં કામ તો જો કે કાંઈ છે નહીં, શું કરવું વરસાદનું કામ, પણ કંઈક કરીશું કામ. કામ તો કરવું પડે ને, કામ કર્યા વગર ના મજા આવે. જો ભાઈ આમાં ત્રોપા તો ઘણાય છે દેખાણા, પણ હવે સડવા વાળું કોઈ નથી. પેલા હું સડી જતો, અત્યારે મારે થોડુંક ફાંદું વધી ગયું ને, હવે નારેડી ઉપર સડાતું નથી. આમાંય છે ને આમાં આ નારેડીમાંય છે. સૂર્યા દેખાય, ફાંદું વધવાથી હું સડી ન શકતો, બાકી તો ત્રોપા એકેય ના રહેવા દેતો. અટાણે આવું પાકીને ખરે. બાકી આંબાવાળો કોઈ આવે ને તો આંબીએ તો પીએ, બાકી પાકે એ ખરે ને રાહ જોવાની. બાકી હવે સડાતું નથી. જો ભાઈ ઓલો શિકાર કર્યો હતો ને બાજે કબૂતરનો, ત્યાં અટાણે કાગડા આવી ગયા છે. તો દેખાતા હોય તો 2 કાગડા બેઠા બેઠા ખાય. ઝૂમિંગ છે આપણી પાસે કાયદેસરનું.